અમદાવાદ જમાલપુરમાં ભગવાન જગન્નાથજી વિના મંદિર સૂનું બન્યું છે। ભગવાન છેલ્લા 10 દિવસથી પોતાના મોસાળમાં બિરાજમાન છે। આગામી 5 દિવસ બાદ ભગવાન જગન્નાથજી નિજ મંદિર પરત ફરશે। જળયાત્રા બાદ ભગવાનને સરસપુર મોસાળ લઈ જવાયા હતા। ભગવાનના આગમનની ભક્તો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ભક્તો હવે રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે નિજ મંદિર પરત ફરશે। 148મી ઐતિહાસિક રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજી ખાસ કરીને પોતાના મોસાળ એટલે કે સરસપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિર ખાતે બિરાજમાન છે અને ત્યાં પોતાના મામાના ઘરે લાડ લડાવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં આવેલું જે જગન્નાથજી મંદિર છે તે ભગવાન વગર સૂનું બન્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે ભગવાન પોતાના મામાના ઘરે છે। ત્યારે ખાસ કરીને ભગવાનના જે ફોટા છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આગામી 27 જૂને નગરચર્યાએ નીકળશે, પરંતુ તે પહેલાં ભગવાનની જે જળયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ ભગવાન પોતાના મોસાળ સરસપુર ખાતે ગયા હતા, જ્યાં ભાણેજ બનીને આવેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું અને મોસાળ વાસીઓ હાલ ભગવાનને લાડ લડાવી રહ્યા છે સરસપુરના રણછોડરાયજી મંદિરમાં। ત્યારે હાલ જે ભક્તો આવી રહ્યા છે જગન્નાથજી મંદિર, તે ભક્તોમાં પણ આસ છે કે ક્યારે તેમના ભગવાન પરત આવે અને ક્યારે તેમને દર્શન થશે ભગવાન જગન્નાથજીના। ત્યારે આપણી સાથે કેટલાક ભક્તો છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? વૈશાલી રાવ। વૈશાલીબેન, શું કહેશો? ભગવાન હાલ પોતાના મામાના ઘરે છે, કેટલું સૂનું લાગી રહ્યું છે? બહુ જ સૂનું લાગ્યું છે। અમે અત્યારે દર્શન કરવા આવ્યા તો અમને એવું થયું કે ભગવાનના દર્શન થશે, પણ એ પોતે જ મામાના ઘરે ગયા છે। મને એ જાણીને બહુ જ આનંદ થયો છે। બિલકુલ, એટલે કે તમામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આપણી સાથે અન્ય ભક્ત પણ છે, તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, કેટલું સૂનું લાગી રહ્યું છે મંદિર ભગવાન વગર? ભગવાન વગર તો ખાલી જ લાગે છે। ભગવાન હોય તો જ સારું લાગે। ભગવાન વગર મંદિર એકદમ ખાલી ખાલી લાગે છે, સૂનું લાગે છે। બિલકુલ, હવે રાહ છે કે ક્યારે જગન્નાથજી મંદિરે પહોંચશે। મંદિરે રથયાત્રાના આગળના દિવસે મામાના ઘરેથી અહીંયા આવે છે, મોસાળ ભરાય છે તેમનું, અને વાજતે ગાજતે હાથી અને ઘોડા દ્વારા એમનું સ્વાગત કરીને રથયાત્રાની 148મી સરસમાં સરસ રથયાત્રા નીકળે છે। અને અમદાવાદમાં આ રથયાત્રા નીકળે છે અને અમે જે લાવો લઈએ છીએ દર્શનનો, એ અમારા માટે બહુ અમૂલ્યની વસ્તુ છે। બિલકુલ, એટલે કે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘરે પહોંચ્યા છે અને ત્યાંની જે મહેમાન ગતિ છે, લાડ છે, તે ભગવાનને સરસપુર વાસીઓ લડાવી રહ્યા છે। તેમની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહી જાય તે માટેની તમામ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી છે અને ભગવાનને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યા છે। પરંતુ અહીંયા જે ભક્તો આવી રહ્યા છે તે ભગવાનની રાહ જોઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 10 દિવસથી ભગવાન પોતાના મામાના ઘરે છે અને મંદિર પહોંચતા હજી તેમને 5 દિવસ લાગી શકે છે અને 5 દિવસ બાદ ભગવાનની નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિ યોજાશે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળશે અને પોતાના ભક્તોને દર્શનનો લાહવો આપશે। કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।